હાથમાં પધાર્યા અને ગામમાં દુકાળ, ગામમાં કાળ પડેલો. એટલે આવીને બાપુને પગે લાગે, અરે બાપુ हमारा खेत बधा सुखाई रहा है, हमारा बाजरा सुखाई जाता है बाबू. अच्छा कितने बीघे का है? कि बाबू हमारी पास तो 50 बीघा का बाजरा है, गांव में तो बीजा को है, तो बीजा का छोड़ो, तुम्हारी बात करो. कितना बीघा का है? कि बापू 50 बीघा का है. हाँ दक्षिणा दो. लो बापू 50,000. कोई बात नहीं, तेरे ऊपर कृपा शुरू हो गई है. सुबह देखना तेरा एकले का खेतर भीना हो जाएगा. तो बाबू 50,000 में हवार थયું ને તો ગામ જાગ્યું ને તો આનું ખેતર પી ગયેલું. બોલો. અને પછી જે ગામ દડ્યું, ક્યાં બાત હે બાપુ, હે કે ક્યાં બાત, હિમાલય સે આયે હે. બહુ આગેથી આવે ને એ પાછું બહુ આપણે ઓળખતા નહીં, ત્યાં બહુ ન જવું. અહીંયા તો પેઢીઓથી ઓળખીએ છીએ, એના પગ પકડવા, અજાણ્યામાં માથા ન મારવા. તો ઓલો બીજેથી બીજા, બાપુ હમારા તો 20 વીઘા કા હે, તો 20,000 રખ દો. તો બાપુ એને 20,000 રાખ્યા, બીજેથી 20 વીઘા પર લઈ ગયું પાછું. પછી તો બાપુ ગામને શ્રદ્ધા બેસી જાય ને, ક્યાં બાત હે. એક જણો બાપુ મેરા 10 વીઘા કા, કોઈ બાત નહીં, 10 વીઘા કા રખ દો, ગૂગલ पे कर दो. બાબુ એનું 10 વીઘાનું બીજેથી પલ્લી આમ રેડી. પછી તો ગામ ઉમટ્યો, કોક 50,000 ને કોક લાખ ને. બાપુ મેરા 50 વીઘા, બીજો કે બાપુ મેરા 100 વીઘા. 15 શેલા બેઠા હતા, એ 15 શેલા ઊભા થઈ ગયા. કે બાપુ હમ ચલતે હૈ, तुम रहो. क्या डंकी धमधम के मर गया है, पूरी रात धमाते हो. आखिर रात बोला शेला ने तोड़ी नाखता था. डंकी गाम ने डंकी राजा पानी पाई देता. माथो कूटे मानवी माइंड वीघो पवाय, पण रघुवीर રીત રાજડા તો નવખંડ લીલો થાય. જ્યારે સદગુરુની કૃપા થઈ જાય ને સાહેબ, પછી તમારો નવખંડ લીલો થાય. એ નવખંડ કયો? આ શરીરના 9 ખંડ છે આપણા.